દાદાને કહો મક્કમ અને મૃદુ આ રીતે સરકાર ના ચાલે. ભૂપેન્દ્રભાઈ મૃદુ છે, મક્કમ છે, બધું છે, પણ વહીવટ કુશળ નથી એવું આપણે ચોક્કસ કહેવું પડે. કારણ કે એમની સરકારમાં તમે છેલ્લા 2 વર્ષ અને આગળનું 1 વર્ષ 3 વર્ષનો તમે હિસાબ મૂકો તો કેટલા બધા ભ્રષ્ટાચારીઓ પકડાયા. માત્ર ભ્રષ્ટાચારીઓ નથી પકડાયા, પેરેલલ સરકારો ચાલે છે. ગઈકાલે સુરતમાં નકલી પીએસઆઈ પકડાયો, 2 પીધેલાઓ પકડાયા અને એને ચોડાવવા માટે ગયો એ નકલી પીએસઆઈ નીકળ્યો. એટલે નકલી 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 આખું ગુજરાત નકલી થઈ ગયું છે. એ તો સારું છે કે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે ભાજપની સરકારો બને છે. તમે આખી સરકાર જુઓ, સરકારના એક એક મંત્રીની મથરાવટી જુઓ, તમને ક્યાંક ને ક્યાંક મેલું દેખાશે. આ જ લોકો, આ જ જે ભ્રષ્ટાચારીઓ છે એ સરકાર ચલાવે છે. સચિવાલયમાં તમે જાઓ છો, હું જાઉં છું, બધા જાય છે. ભ્રષ્ટાચાર પર ક્યાં કામ થાય છે?